સુરતમાં શનિવારે અશુરાના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસેનની યાદમાં તાજિયાના જુલુસ કાઢવામાં આવનાર છે। તેના પહેલા ગુરુવારે તાજિયાઓ પરથી પડદા ઉઠાવતા કલાત્મક તાજિયા નિહાળવા માટે સુરતીઓ વરસાદમાં પણ ઉમટી પડ્યા હતા। તમારી G24 ન્યૂઝ ચેનલની ટીમે પણ સુરતના અલગ અલગ વિસ્તારમાં બનાવવામાં આવેલા કલાત્મક તાજિયાની મુલાકાત લઈ તાજિયા બનાવનારો સાથે વાત કરી ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે આપણે જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, શનિવારે મોહરમ છે। સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર મોહરમના તહેવારની ઉજવણી થશે। ત્યારે હજારો વર્ષ પહેલાં કરબલાના મેદાનની અંદર ઇમામ હુસેનની શહાદતની યાદની અંદર આ તાજિયાનો જુલુસ નીકળી રહ્યા છે। ત્યારે હવામાન ખાતાએ જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ પણ શરૂ છે। વરસાદની અંદર પણ અત્યારે હજારોની સંખ્યામાં સુરતીજનો તાજિયાના દર્શન કરવા માટે આવે છે। અત્યારે સલાબતપુરના રેશમ બોર્ડમાં જાનુભાઈના તાજિયા ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે। શેની પ્રતિકૃતિ છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? મોહમ્મદ હનીફ ગુલામ ખ્વાજા શેખ। અહીંયા જાનુભાઈના તાજિયા તરીકે ઓળખાય છે, કેટલા વર્ષોથી બને છે? આ લગભગ 98 થી 100 વર્ષ થઈ ગયા છે તાબૂતને। તમે દર વર્ષે અલગ અલગ પ્રકૃતિ બનાવો છો? અલગ આ કઈ પ્રતિકૃતિ? અલગ અલગ એટલે કોઈ કિલ્લાનું ડિમાગ હોય, પછી કોઈ દરગાહ હોય, કોઈ આપણે કોઈ મસ્જિદ હોય। હા, આ કયો છે તાજિયો? આમના એક આપણે દિમાગથી બનાવ્યું છે, કોઈની કોપી નહીં। કયું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો? આ લાકડી અને કાગળથી મટીરીયલ ઉપયોગ ગેલેડી। કેટલા ટાઈમ કે બનાવતા હતા? આ તો 98 થી 100 વર્ષ થઈ ગયા। અમારે પાછું આમના અમને લાગ્યા 25 થી 28 દિવસમાં તૈયાર થઈ ગયું। આપનું નામ? ગુલામ ખ્વાજા। અચ્છા, તાજિયા બાબતે તમારે શું કેવું છે? તમે કઈ કહેતા હતા, આ પ્રતિકૃતિ કઈક જયપુર કે ત્યાંની છે કદાચ? જયપુરના બંગલાની નકલ છે। ખૂબ જ જયપુરના બંગલાની નકલ થઈ। અચ્છા, તો આ તમારી પર ફોટો હતો આ કે દિમાગથી અમે ત્યાં ગયેલા ને જોયું તો જોઈને આ કર્યું છે। કેવું લાગે છે તાજિયાનું આ તમારે? બહુ ફાઇન લાગે છે। આજે આપનું નામ? મોહમ્મદ મુશ્તાક। હા મોહમ્મદભાઈ, શું કહેવા માંગો છો? મોહરમ હવે શનિવારે છે અને આવતીકાલે જે રાત્રિ જે શુક્રવારે જે છે કતરી રાત કહેવાય તે બાબતે બોલો શું કેવું છે તમારે તાજિયા બાબત? બહુ સારું છે, મારું ટેન્શન નહીં। એકતાનો પ્રતિક છે। જી આપનું નામ? સિદ્દીકભાઈ। સિદ્દીકભાઈ, તમારું શું કેવું છે? આ તો શહાદતની રાતને જુલુસ નીકળે છે, તે તાજિયા બનાવવા નીકળશું। જાપા બજાર સુધી જશે, નવાબના બંગલા સુધી જશું, ત્યાંથી પાછા રિટર્ન અહીંયા આવી જઈશું ને શનિવારે રાજમાર્ગથી હોળી બંગલા તે કરબલાનો ટેકરો કહેવાય છે ત્યાં જઈને ઠંડા કરીશું। અચ્છા, જે ચોક બજારનો જે મેન રોડ જે બંધ છે ત્યાંથી આપણે મુગલીસરમાં જતા હતા, આ વખતે ક્યાંથી જશે? આ વખતે આપણે લાલગેટથી ફાયદા બજાર છે ત્યાંથી નાણાવટ થઈને કિનારી બજાર થઈને કોર્પોરેશનની ઓફિસથી મુગલીસરા રોડ પર જઈશું। કેવું લાગે છે દર તાજિયાની જે જુલુસ? હવે અમારી તો ખુશીનો પાર જ નથી। અમને તો બહુ ખુશી છે, અમે આ બનાવીએ છીએ, બહુ ખુશીની વાત છે, અમારા માટે ખુશી છે।
મિત્રો રાત્રિના 12 વાગ્યાની આસપાસનો આજે ગુરુવારે રાતનો સમય થયો છે. મોટી સંખ્યામાં નાનેરાથી લઈને મોટેરા સુધીના અત્યારે લોકો ઉપસ્થિત થયા છે. ટીનેજર્સ પછી આપણે તેમને મળે. જે આપનું નામ? સાહિલ, મોહમ્મદ ક્યાં સાહિલ, રહેવાનું તમારે? રેસવાણમાં. રેશમવાડમાં જ રહેવાનું. તાજિયા બાબતે શું કહેવું છે તમારે? શું કહેવાનું, સારું છે અમારા. નાનપણમાં મેં જોયું નાના નાના છોકરા પણ તાજિયાનું લઈને નીકળતા હોય છે. તમે નાના હતા ત્યારે એવું કરતા હતા? કરતા હતા. ઓકે. મિત્રો, જે પ્રમાણે ગણપતિજી આવે છે બીજા ધર્મના આવે છે એમ પ્રમાણે આ તાજિયાનું જુલુસ પણ નીકળી રહ્યું છે અને શનિવારે મોહરમનો તહેવાર ઉજવશે. રિટર્ન પર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે રેશમવાડ, સુરત.